અથવા તો સાયલેન્ટ મોડ પર કરીશું. સૌનો આભાર. પ્રથમ ગૃહપ્રધાન અને લોખંડી પુરુષ તરીકે જાણીતા એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલથી પણ વિશેષ શ્રી સંતરામ મહારાજની પવિત્ર પુણ્યભૂમિ એવા આપણા નડિયાદ કેન્દ્રમાં સમગ્ર શિક્ષા કેન્દ્રિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આજે નડિયાદ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડના સ્કૂલો 20 સ્કૂલો છે અને 20 સ્કૂલોમાં જે સ્કૂલો જર્જરિત થઈ ગઈ એ સ્કૂલોને નવી બનાવીને આજે લોકાર્પણનો કાર્યક્રમ હતો. એમાં એક આ ખેતા તલાવ વાળી સ્કૂલ પણ દેસાઈ વાગા પાસે હતી, એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. અને સાથે સાથે 2 સ્કૂલો એવી છે કે જેના ખાતમુહૂર્ત થયા છે. એમાં એક ટુંડેલ પણ આવી જાય છે અને બીજી એક નડિયાદની છે. તો આ બધી સ્કૂલોને હવે નવેસરથી બનાવી અને બાળકો માટે નવા બિલ્ડિંગની અંદર નવી બેન્ચીસો તથા નવા કોમ્પ્યુટર ક્લાસીસ સાથેના સ્કૂલ બનાવવાનું જે સરકારે અભિયાન ચલાવ્યું છે એ પૈકી આ સ્કૂલો બનવા જઈ રહી છે. અને કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે આ સ્કૂલ બની રહી છે ત્યારે આજે શિક્ષકોને અને એમના વાલીઓને આ બધાને મેં રિક્વેસ્ટ કરી છે કે જે પછાત વર્ગમાંથી આવતા બાળકો છે, જેને શિક્ષણ લેવું જ છે અને એને આપણે ફરજિયાત શિક્ષણ મળે એવું સરકારે કરવું છે, તો એ પગલાં ભરવા માટે આપણે શિક્ષકોને, સ્કૂલ બોર્ડના સૌ સભ્યોને અને આંગણવાડીના વર્કરોને આપણે એવી વિનંતી કરી છે કે એક પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે એના માટે શાળા પ્રવેશો દરમિયાન તમામે તમામ બાળકો સ્કૂલોની અંદર આવે એવું કરવા માટે આજે આપણે સ્કૂલ બોર્ડને વિનંતી કરી.